આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. હવામાન વિભાગે આજે અમદાવાદ આણંદ સહિતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે ચોમાસા દરમિયાન વાવાઝોડું, ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે વિવિધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂન બેઠકો યોજાઈ હતી. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂન બેઠક યોજાઈ હતી. રાજ્યમાં ભર ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના પગલે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત ચોથા દિવસે પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ડાંગી જીવન અસ્તવ્યસ્ત થયું હતું. વઘઈ તાલુકાના ભાલખેત ટેકપાડા ગામે ભારે પવન ફૂંકાતા આંતરિક માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થઈ પડી જતા માર્ગ અવરોધાયો હતો. તો તાપી જિલ્લાના નીઝર તાલુકામાં બુધવારે મોડી રાત્રે વાવાઝોડું આવ્યું હતું. તાલુકાના વાંકા ગામે કેટલાક ઘરોના પતરા ઉડ્યા હતા. ભારે પવનના પગલે વીજળીનો થાંભલો તૂટી પડતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. સૌરાષ્ટ્રમાં સોમવારે કમોસમી વરસાદે અમરેલી અને સાવરકુંડલાને ધમરોડાયા બાદ ગઈકાલે સાંજે બાબરામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. મહત્તમ 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 150થી વધુ વૃક્ષો, 100થી વધુ વીજળીના થાંભલા, હોર્ડિંગ્સ અને દિવાલો ધરાશાયી થયા હતા. અમરાપરામાં આવેલી ગૌશાળાના શેડના પતરા ઉડીને 1 કિલોમીટર દૂર પડ્યા હતા. જીવનપરામાં આવેલી ખેતી બેંકની દિવાલ તૂટી પડી હતી. દરમિયાન કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હોય ખેડૂતોને પાક બગડે નહીં તે માટે હવામાન વિભાગે તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. દરમિયાન ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પ્રી મોન્સૂન કામગીરી અંગેનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગે વધુ માહિતી આપી હતી. गुजरात स्टेट के लिए जो फोरकास्ट दिया गया है, आज डे 1 के लिए वो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है सौराष्ट्र और कच्छ और गुजरात रीजन के लिए. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, अहमदाबाद, महिसागर, दाहोद, डांग. ये गुजरात रीजन के डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन के साथ थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया. और सौराष्ट्र रीजन के सभी डिस्ट्रिक्ट कवर हो रहे हैं जहाँ पे लाइट रेन के साथ थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है. મહેસાણા જિલ્લામાં તાલુકા પ્રમાણે આગામી 1 જૂનથી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર અને રાહતની કામગીરીને પહોંચી વળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે મહેસાણા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં 22મીએ તમામ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં પ્રી મોન્સૂન પ્લાન સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરાશે. ઉપરાંત ચોમાસા અગાઉ જોખમી વૃક્ષ અને હોર્ડિંગ્સ ઉતારી લેવાની તાકીદ કરાઈ છે. આજે 16મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષનો વિષય ડેન્ગ્યુ નિવારણ સુરક્ષિત આવતીકાલ આપણી જવાબદારી રાખવામાં આવ્યું છે. ડેન્ગ્યુ દિવસ નિમિત્તે દેશભરની સાથે રાજ્યમાં પણ વિવિધ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વાતાવરણમાં ફેરફારના કારણે ડેન્ગ્યુના કેસ વધારે થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા અને સેપ્ટ યુનિવર્સિટીના સહયોગથી રાજકોટમાં સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવામાં આવશે. સેપ્ટ યુનિવર્સિટીના વડા ડોક્ટર બરજોર મહેતા, ડીન ડોક્ટર મોના અય્યર અને પ્રોફેસર શાશ્વત બંદોપાધ્યાયે તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં સેન્ટર ફોર એક્સલન્સ કાર્યરત કરવા બાબતે ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આગામી મહિનામાં આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને સેપ્ટ યુનિવર્સિટી વચ્ચે કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર થવાથી શહેરી વિકાસની પ્રક્રિયામાં સેન્ટર ફોર એક્સલન્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને ધોરણ 12માં જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા નાપાસ થયા હોય તો તે પૂરક પરીક્ષામાં હાજર રહી શકે છે. પૂરક પરીક્ષા 2024 માટેની અરજી શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org ઉપર ઓનલાઈન કરવાની રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે પૂરક પરીક્ષા માટેની અરજી 22મી મે સુધી ઓનલાઈન કરી શકાશે.
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જીવન ઘડતરના પાઠ ભણી રહ્યા છે. હાલ બાળકોને વેકેશન ચાલતું હોય સમયનો સદુપયોગ અને કશુંક નવું શીખવાની તમન્ના સાથે વેકેશનની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે, જેમાં ભાવનગરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જરને આંગણામાં નાના ફૂલછોડના રોપા વાવી ઉછેરવા, પુસ્તકને પૂંઠા ચડાવવા, સોય દોરાથી ટાંકા કામ, ભાવનગરની હેરિટેજ જગ્યાએ મુલાકાત વગેરે જેવી પ્રવૃત્તિ કરાઈ હતી. આ ઉપરાંત 200થી વધારે સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને ચકલીના માળા આપીને યોગ્ય જગ્યાએ લગાવી તેનું જતન કરવું અને પાણીના કુંડા મૂકી નિયમિત તેને ભરવા જેવા કાર્યોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_ab અડીને ફોલો કરી શકો છો.